ભગવાનની જય. ભાગવત ભગવાનની જય. ઓમ નમો બ્રહ્માદિભ્યો બ્રહ્મ વિદ્યા બ્રહ્મ સંપ્રદાય કર્તુભ્યો વાંસર્ષિભ્યો મહદ્ભ્યો નમો ગુરુભ્યઃ. સર્વો પ્રપલ્લમ રહિત અજ્ઞાનઘનઃ પ્રત્યગર્થો બ્રહ્મેવાહમસ્મિ બ્રહ્મેવાહમસ્મિ. ઓમ શંકરં શંકરાચાર્ય કેશવં બાદરાયણમ સૂત્રભાષ્ય કૃતો વંદે ભગવન્તો પુનઃ પુનઃ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો વૃધસ્રવાઃ સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તાક્ષરો અરિષ્ટનેમિઃ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બધા સાથે ગાઓ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે રામ રામ સચ્ચિદાનંદની જય. ભજન. બ્રહ્મ સ્વરૂપ મનડું રમતું ધન્ય એનો અવતાર ધન્ય એની જન્મભૂમિ ને ધન્ય એની જન્મભૂમિ ને ધન્ય જનેતાનાર એ તો જગતના તારણહાર એ તો જગતના તારણહાર. સમ્યક દર્શન નયનો માઈ સદાય રમનાર. સમ્યક દર્શન નયનો માઈ સદાય રમનાર. મારા સારાનો ભેદ મટાડી મારા સારાનો ભેદ મટાડી રાખે એક ધાર એ તો જગતના તારણહાર એ તો જગતના તારણહાર. નિર્મળ જેના નિર્ણ સદાય છૂટે કરુણાદાર. નિર્મળ જેના નિર્ણ સદાય છૂટે કરુણાદાર. અમૃત જેવા બોલ એના અમૃત જેવા બોલ એના દુખડા હરનાર
જગતના તારણહાર, એ તો જગતના તારણહાર. બુદ્ધિ નિર્મળ રસી જેવી, શાંતિનો નહીં પાર. બુદ્ધિ જેની અરસી જેવી, શાંતિનો નહીં પાર. ગંભીર વાણી અર્થ ભરેલી, ગંભીર વાણી અર્થ ભરેલી, જ્ઞાનનો ભંડાર, એ તો જગતના તારણહાર, એ તો જગતના તારણહાર. એવા સંતો જ્યાં જ્યાં ફરતા, પાપને હરનાર. એવા સંતો જ્યાં જ્યાં ફરતા, પાપને હરનાર. મીના જીવન મુક્ત થઈને, મીના જીવન મુક્ત થઈને, ગુણ લાવનાર, એ તો જગતના તારણહાર, એ તો જગતના તારણહાર. બ્રહ્મ સ્વરૂપમાં મનડું રમતું, ધન્ય એનો અવતાર. ધન્ય એની જન્મભૂમિ ને, ધન્ય એની જન્મભૂમિ ને, ધન્ય જને તાનાર, એ તો જગતના તારણહાર, એ તો જગતના તારણહાર. બોલો સદગુરુ દેવની જય. સચ્ચિદાનંદ નંદ ભગવાનની જય. ઓમ શાંતિ શાંતિ. શ્રીમદ ભાગવત મહાપુરાણ આધ્યાત્મિક અર્થો સાથે આપણે એનું રસપાન ચાલુ છે. ભરતજી નું ચરિત્ર આપણે ગઈકાલે લેતા હતા. ભરતજી હરણના શરીર માંથી જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. એને હરણ બન્યા છે. હરણના શરીરમાં જે ભરત રાજા પોતાનું પ્રારબ્ધ ભોગવતા હતા, તો એ રીતે આજે પણ હરણના શરીરમાં અથવા બીજા કોઈ પશુના શરીરમાં કોઈ મહાત્મા પોતાનું પ્રારબ્ધ ભોગવતા હોય એવું અનુમાન આપણે સંભવ છે, થઈ શકે એમ. તો જે પશુ, જે પ્રાણી નજરમાં આવે તો શું ખબર કે કોઈ પણ મહાપુરુષ પોતાનું પ્રારબ્ધ જેમ ભરતજીએ હરણમાં ભોગવ્યું એમ કોઈ પણ બિલાડી કૂતરાના રૂપમાં પણ મહાપુરુષો પ્રારબ્ધ ભોગવતા હશે. માટે એવું આજી દઉં આંખમાં અંજન દેખાય બધે કૃષ્ણ કનૈયો. આપણે સાધક મોક્ષના યાત્રા કરી રહ્યા છીએ તો બધે ઈશ્વરી દ્રષ્ટિકોણ રાખવાનો છે. 10મા સ્કંદમાં અહીંયા ભાગવતમાં એક વાત આવે છે કે ઝાડમાંથી નલકુબેર અને મણિગ્રીવ નીકળ્યા હતા, અને કાચેડામાંથી મૃગ રાજા નીકળ્યા હતા. કાચેડામાં અને હાથીના શરીરમાં એક દેવ પોતાનું પ્રારબ્ધ ભોગવવા માટે દાખલ થયા હતા, હાથીના શરીરના રૂપે. એટલે 8મા સ્કંદમાં ગજેન્દ્ર મોક્ષની કથામાં આ બધી વાત આવશે આપણને. પથ્થરમાંથી અહલ્યા નીકળી હતી, તો આજે પણ કોઈ પથ્થરમાં કોઈ જીવ પોતાનું પ્રારબ્ધ ભોગવતો નહીં હોય એવું શું ખબર. તો તે એમની જે સાધના છે એ આપણને માણસની દ્રષ્ટિથી જાણી શકાય એવી નથી.
આપણા હિન્દુ ધર્મમાં પશુ પક્ષીને પણ પોતાના સમાજના અંગ માન્યા છે. એમને ચારો અને ચણ વગેરે નાખવાનું કીધું છે. તો જે વખતે ભરતજીએ હરણનું શરીર છોડી દીધું, હરણના શરીરમાં રહી અને સંપૂર્ણ જ્ઞાન, સંપૂર્ણ જાગૃતિ હતી કે બીજો કોઈ અધ્યાસ ના થાય. શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો વિજાયતે. પવિત્ર કુળમાં એ જન્મ લે છે હરણનું શરીર છોડી દીધા પછી. કારણ કે દૈવી પ્રકૃતિ હતી એમની, સંયમી હતા. તો એ પણ દૈવી પ્રકૃતિ વાળા, એક સંયમ વાળા એક બ્રાહ્મણ રહેતા હતા. એમનામાં વેદોનું અધ્યયન હતું, પૂર્ણ જ્ઞાન હતું, ત્યાગ હતો, સંતોષ, તિતિક્ષા, સમદમ આદિ સંપત્તિનો જ્ઞાન હતું. સાથે સાથે વિદ્યા, વિનય અને ગુણો હતા. અને એ પોતાના આત્મજ્ઞાનમાં સતત રહેતા એ બ્રાહ્મણ બીજાના ગુણોમાં પણ દોષની દ્રષ્ટિ કરતા નહીં કોઈ દિવસ. પૂર્ણ આત્મજ્ઞાન હતું એટલે નિર્ભયતા અને પ્રસન્નતા તો એમની સાથે જીવનમાં વણાયેલી હતી. તો આવા ગુણો વાળા એ બ્રાહ્મણને એક મોટી પત્ની જે હતી એનાથી 9 પુત્રો થયા અને નાની પત્નીથી 1 પુત્ર અને 1 કન્યાનો જન્મ થયો હતો. તો એ પુત્ર જે હતા, નાની પત્નીથી 1 પુત્ર, તે ભગવત ભરત રાજા, જે રાજસી ભક્ત હતા તે હતા. જેને શરીર હરણનું છોડી દીધું, આ છેલ્લું બ્રાહ્મણનું શરીર લીધું હતું પછી. અને સાત્વિક કુળમાં, સાત્વિક બ્રાહ્મણના ત્યાં ભરત જેવા ભક્ત જન્મ લઈ શકે છે. પણ તામસી લોકોના વિવાહથી ઉત્પન્ન થતા જે કઈ કુળ છે, ભોગ વૃત્તિથી ઉત્પન્ન થયેલું જે કુળ છે, તો એવા કુળમાં એવા ભક્ત જન્મ લે કે કેમ એ કહી શકાય એવું નથી. કારણ કે ઘણા બધા દ્રષ્ટાંતો એવા છે કે ભગવાન કૃષ્ણનો છોકરો એ રાક્ષસ હતો, આવું સાંભળ્યું. તો બ્રાહ્મણના કુળમાં જન્મ લઈને ભગવાનની કૃપાથી ભરતને પોતાના પૂર્વ જન્મની હકીકત યાદ આવી ગઈ. એથી ભરતજીને એવી ચિંતા રહેતી હતી કે સ્વજનોના સહવાસ જેટલો રહેશે એટલી ભગવાનની ભક્તિમાં મજા નહીં આવે, વિઘ્ન આવી જાય. તો એ બધા સ્વજનોથી દૂર રહેવા લાગ્યા. વૈરાગ્ય ધારણ કર્યો, હરિનું ગુણગાન ગાય, શ્રવણ મનન સ્મરણ કરે, કીર્તન કરવા લાગ્યા. અને એ વખતે લોકોની દ્રષ્ટિમાં જે પાગલ જેવા, આંધળા અને બહેરા જેવા જણાતા હતા, જાણીને એમના પિતાએ જે બ્રાહ્મણ એમને યજ્ઞોપવિત સંસ્કાર પણ અપાવ્યો, શાસ્ત્ર પ્રમાણે ધર્મ કર્મમાં નાખ્યા. પણ ભરતજી એના જ્ઞાનમાં હતા એટલે વિરુદ્ધ આચરણ કરવા લાગ્યા. કર્મ અને મંત્ર કાંઈ શીખ્યા જ નહીં. અને થોડા સમય પછી એમના મા અને બાપ એ પણ પરલોક સિધાવ્યા. ભરતજીના ભાઈઓ સંસારની વિદ્યામાં બધી નિપુણ હતા, બધી જાતની વિદ્યાઓ, જેને અપરા વિદ્યા કહેવાય છે. સંસારને જાણવાની જે વિદ્યા છે, જિંદગીને જીતવાની જે જડીબુટી છે, સંસારમાં રહીને સંસારની વિદ્યા છે, તે અપરા વિદ્યા છે. પણ બ્રહ્મ વિદ્યા છે એને પરા વિદ્યા કીધી છે. તો ભરતના ભાઈઓમાં બ્રહ્મ વિદ્યાનું કોઈ જ્ઞાન નતું. અને ભરતનો પ્રભાવ જે હતો, ભરતનું જ્ઞાન પણ હતું, એ લોકો કોઈ સમજી ના શકે ભરતને. એટલે જે જડ માનતા, એમને જડ ભરત એટલે મૂર્ખ માનતા. પણ ભરતજીને માન કે અપમાનનો કોઈ વિચાર આવતો જ નતો. દ્વૈત બનતું જ નથી કોઈ જાતની, કોઈ લકીરી બનતી નથી. અહમભાવ નતો, અહંકાર બિલકુલ ઓગળી ગયેલો. સતત બ્રહ્મનિષ્ઠામાં, આત્માના ભાવમાં જીવન જીવતા હતા. કોઈ ભાઈ એમને પાગલ કે મૂર્ખ કે નવ ભાઈઓ હતા, તો પોતે પણ એવું આચરણ કરતા જેવો એ લોકો સમજતા, એવું જ જાણી કરીને પાગલપણું, મૂર્ખપણું. જો કોઈ એમને કોઈ મજૂરીનું કામ સોંપે તો તે મજૂરનું કામ કરી લેતા.
માગ્યા વગર જે કઈ મળી જાય એમાંથી નિર્વાહ જીવન ચલાવી લેતા. તો આ વર્ણન આખું ભાગવતમાં સુખદેવજી 5મા સ્કંદમાં ભરત ચરિત્રમાં બહુ વિસ્તારથી એને દશાનું વર્ણન કર્યું છે. આપણને જો ટાઈમ મળે તો ભાગવતને રોજે 5 પાના વાંચી એકાગ્રતાથી અને એક વાતોને લક્ષમાં લેવા જેવી છે. ભાગવતમાં એક પાને પાને જ્ઞાનનો ભંડાર ભર્યો છે. એમાં એકાદશ સ્કંદની તો વાત જ અલગ, ભરપૂર જ્ઞાન. તો ભાગવતનો જેને અભ્યાસ ના કર્યો હોય તો ભાગવતમાં એ પરીક્ષિત રાજાને જેમ બધી ગાંઠો ભ્રાંતિઓ તોડી અને આત્મજ્ઞાન થયું હતું, તો એ જ્ઞાન ભાગવતમાં આપણને પણ થઈ શકે છે. અહીંયા 7 દિવસનું ભાગવતમાં કેટલું તમે સાંભળી શકો, પણ એક વાતને એકાગ્રતાથી જો ભાગવતનો એ અભ્યાસ કરવામાં આવે તો આપણને પણ એવું લાગે કે હું સ્વતંત્ર નિશ્ચલ નિષ્કામ અજ્ઞાતા દ્રષ્ટા આત્મ રામ છું. मैं वह हूँ जो है भगवान, जो मैं हूँ वह है भगवान, अंत यही ऊपर जान मैं वैराग्य यह राग वितान. મતલબ કે મારું સ્વરૂપ જે છે એ સિદ્ધ અવસ્થાનું સંપૂર્ણ છે કે નહીં એનો લેખાજોખાનો તાળો મેળવી શકાય આપણે ભાગવતનો અભ્યાસ કરીએ તો. સુખદેવજી કહે છે ભરતજીની દશાનું વર્ણન કરતા કે નિત્ય નિવૃત્ત નીતિમત્વ સિદ્ધ, જેની ઉત્પત્તિનું કોઈ કારણ નથી એવું સ્વતઃ સિદ્ધ વિશુદ્ધ જ્ઞાન અને આનંદ રૂપ જ્ઞાન એને પ્રાપ્ત થયું હતું. અકારણ ઉભું થયેલું એ જ્ઞાનની ઉત્પત્તિનું બીજું કોઈ કારણ નતું, પણ સ્વતઃ સિદ્ધ. એ વખતે એમને કોઈ પુરુષાર્થ નથી કરવો પડ્યો જ્ઞાન માટે, ડાયરેક્ટ સીધું જ જ્ઞાન થવા લાગ્યું. સ્વતઃ સિદ્ધ સ્વયંભૂ જ્ઞાન, સ્વસંવેદ જેને કહી શકાય, પોતે જ ડાયરેક્ટ પોતાને જાણી શકે એવું વિશુદ્ધ જ્ઞાન આનંદરૂપ આત્મજ્ઞાન એમને પ્રાપ્ત થયું હતું. એટલે હર્ષ ને ક્ષોત્ર કે શોક કે બીજા કોઈ દ્વંદ્વો કે બીજા કોઈ નિમિત્તો કે સુખ દુઃખ કે પ્રારબ્ધો એની સહેજ પણ લકીર બનતી નથી, કોઈ છાયા પણ આગળ આવતી નથી અજ્ઞાનની, દેહની, સંસારના ભાવની. દેહનું અભિમાન તો અભિમાન પણ દેહના અભિમાનની સ્ફૂર્તિ પણ એમનામાં નથી. ઠંડી, ગરમી, વરસાદ આવા સંજોગો વખતે પણ પશુની સમાન, બળદની સમાન નગ્ન રહેતા હતા. અને એમના બધા અંગો પુષ્ટ હતા. એમનું શરીર નાવા ધોવાનું કોઈ ઠેકાણું ના હોતું, એટલે ધૂળ ધૂળ ધૂળથી ઢંકાઈ ગયેલું, છતાં પણ બ્રહ્મ તેજ હતું. તો જેમ મણી ચમકે એવી રીતનું એમનું તેજ હતું. કમરમાં ફક્ત એક મેલી જનોઈ હોય તો અજ્ઞાની લોકો એને કોઈ મૂર્ખ બ્રાહ્મણ માનતા, છતાં તે પોતે લોકોના મનની પરવા કોઈ કરતા નતા. જેને જે કહેવું હોય તે કહેવા દઈએ, આપણે આપણી મોજમાં રહીએ. સ્વતંત્ર વિચાર, મુક્ત જીવન. તો જળ ભરતની આવી દશા એ જીવન મુક્ત પુરુષોમાં પણ અનિચ્છા પ્રારબ્ધ, કોઈ પરીક્ષા પ્રારબ્ધ થી રહે છે અને કોઈ સ્વેચ્છા પ્રારબ્ધ થી રહેતા હોય છે. જીવન બધા જીવતા હોય છે 3 પ્રકારના પ્રારબ્ધ ને આધીન. તો જીવન મુક્ત પુરુષમાં અનિચ્છા પ્રારબ્ધ હોય છે, પરીક્ષા પ્રારબ્ધ એ નહીં. ગયા જન્મમાં ભરતના પિતા જે ઋષભદેવજી હતા આખલો, તે અનિચ્છા પ્રારબ્ધ થી રહેતા હતા. એમના જ્ઞાન વૈરાગનું એટલું બધું જોર હતું કે એમને કઈ પ્રાપ્ત થાય કે ના થાય એની કોઈ પરવા જ નથી. કઈ પ્રાપ્ત થવાનું કોઈ પણ વિષય લઈને આવે તો એ ના પાડી દેતા. કોઈ જગ્યાએ કોઈ આમંત્રણ આપે તો પણ ના પાડી દે. તો એને અનિચ્છા પ્રારબ્ધ કહેવાય. કોઈ વિષયની જરૂર નથી, કઈમાં દાખલ થવું નથી. અખંડ એક રસ,
अंदर बाहर एक रस जो चेतन भरपूर, त्रिभु नभ सम બ્રહ્મ હે નહીં નેરે નહીં દૂર। સાક્ષાત પરમાત્માની મૂર્તિ। આવા જે જ્ઞાની છે મહાપુરુષો એને પરમહંસ કહેવાય છે। પરમહંસ એટલે હંસમાં એક ગુણ હોય છે, નીર ક્ષીરનો ન્યાય, એટલે પાણી અને દૂધ નોખું કરે, પાણી પડ્યું રાખે ને દૂધ પી જાય। એમ જે પરમહંસ મહાપુરુષો છે તેને જળ ચેતનનો નિવેડો સતત થઈ ગયેલો હોય અને ફક્ત ને ફક્ત પોતાના ભાવથી નીચે ઉતરતા જ ના હોય, બ્રહ્મ ભાવથી। હવે જળ પરત છે એ વખતે જયારે અલગ રહેતા હતા ત્યારે પરીક્ષા પ્રારબ્ધથી રહેતા હતા, એટલે કે જ્યાં ભગવાનની ઈચ્છા હોય ત્યાં શરીર જશે, પવન આવશે, પાદળું હુકું છે એને બુદ્ધિ નથી, તો જ્યાં પવન લઈ જાય એ પટકાય, ભલે વૃક્ષોમાં વેલાઓમાં પટકાય, શમશાનમાં પટકાય, રેતીમાં પટકાય, ધૂળમાં પહાડોમાં પટકાય કે ફૂલોના બગીચામાં પટકાય, પાંદડાને એની ક્યાં બુદ્ધિ છે? પરીક્ષા પ્રારંભ। ભરતજી આવા પરીક્ષા પ્રારંભથી રહેતા હતા। ભગવાનની ઈચ્છા હોય ત્યાં શરીર જાય, લઈ જાય એમ માની જે કોઈ માણસ જે કામમાં લગાવી દે એ કામમાં મંડી પડતા, કોઈમાં ના નહીં, કોઈમાં આળસ નહીં। એટલે ભાગવતની અંદર ભરતજીને ભાગવત પરમહંસ કીધા છે। જો ભાગવતના 12મા અધ્યાયમાં જ્યાં ભગવાનના ભક્તોનું વર્ણન આવે છે ત્યાં કીધું છે કે તે કોઈ પ્રાણીનો દ્વેષ કરતો નથી, તે જે સર્વનો મિત્ર છે, કરુણાથી ભરેલો છે। ગીતાના ભાગવતના નહીં, ગીતાના 12મા અધ્યાયમાં અદ્વેષ્ટા સર્વભૂતાના મૈત્ર કરુણા, એવું છે જે શ્લોક છે ને, કરુણાથી ભરેલો છે, મારા તારા પણ નથી, હું પણ નથી, સતત સંતુષ્ટ રહે છે, સમાધિમાં હોય છે, જ્યારે એનું મન ઈશ્વરને અર્પિત થયેલું હોય છે તેથી તે બીજા વિષયોનું અનુસંધાન, બીજા વિષયની સાથે જોઈન્ટ થતો નથી અને તે સમાધિમાંથી ઉઠ્યા હોય છે ત્યારે પણ ઉદાસીન વૃત્તિ વાળો હોય છે। મહાપુરુષ જ્ઞાની હોય છે। ઉદાસીન વૃત્તિ એટલે એકદમ શાંત ભાવ, અચલ ભાવ, અડોલ ભાવ। અને બીજી સ્મૃતિઓ જે છે એમાં પણ કીધેલું છે કે જીવન મુક્તના લક્ષણો વિશે। જીવન મુક્ત પુરુષે એકલા જ રહેવું, બે ભેગા થાય તો જોડકું થઈ જાય। હવે જોડકા છે એનાથી ગંભીરતાથી ચેતવાની જરૂર છે। જો મંદિરમાં આપણે દર્શન કરવા જઈએ છીએ તો બારે લખેલું હોય છે કે જોડા બારે ઉતારો, એટલે આપણે પગના જોડા બાર ઉતારીએ, પણ હકીકતમાં જેટલા દ્વૈત છે, હું તું, મારું તારું, જોઈએ ના જોઈએ, રાગ દ્વેષ કામ ક્રોધ, બધા જે જોડા છે એ પરમાત્માનો ભાવ રાખી જ્ઞાનની ભૂમિકામાં મંદિરમાં પ્રવેશ કરો, આવું સૂચન છે। જોડા બારે ઉતારો, જોડા એટલે આપણે ચંપલો બહાર ઉતારીએ છીએ, તો મંદિરમાં જોડા એટલે કે જે કાંઈ દ્વૈત છે એ બધું બહાર કાઢી નાખો। એટલે જીવન મુક્ત પુરુષે એકલા જ રહેવું, બે ભેગા થાય તો જોડું થાય અને વાતો થાય, ત્રણ ભેગા થાય તો ગામ જેવું થઈ જાય આખું, વધારે ભેગા થાય તો આખું મોટી નગરી જેવું થઈ જાય। એટલે લોક વાસના, શાસ્ત્ર વાસના અને દેહ વાસનાને કારણે આપણો જે જીવ છે ને ક્ષુદ્ર છે, એટલે યથાર્થ જ્ઞાન નથી થતું, ત્રણેય વાસનાઓ પડી છે ને અંદર। અને યોગ વશિષ્ઠમાં પણ આની વાત કરી છે કે લોક વાસના, શાસ્ત્ર વાસના અને દેહ વાસના। દેહ વાસના એટલે હું શરીર છું, શાસ્ત્ર વાસના એટલે કે મારે કાંઈક કાઠું કાઢી લેવું છે, શાસ્ત્રો ભેદીને આનંદ માંથી મેળવી લેવો, એટલે શાસ્ત્રો શુદ્ધ કરીએ જરૂર છે, પણ બધું છૂટી જાય એવી એક વૃત્તિ બની જાય કે કાંઈ ના રે, પોતે રે ચેતન, એના સિવાયનું બધું બાદ થઈ જાય। શાસ્ત્રની વાસના બાદ થઈ જાય, દેહની વાસના બાદ થઈ જાય, લોકની વાસના બાદ થઈ જાય। તો જે આ ત્રણ વાસનાઓ જ્યાં સુધી પડી હોય, શાસ્ત્ર વાસના પણ છેલ્લે છોડી દેવાની હોય, ગુરુ વાસના પણ છોડી દેવાની। તો આ જે વાસનાઓ પડી હોય ત્યાં સુધી જીવાત્માને યથાર્થ જ્ઞાન થતું નથી, અજ્ઞાન નિવૃત્તિ થતી નથી। નારદજી કહે છે કે જે સમૂહથી સાપની માફક બીએ છે તેને દેવો બ્રાહ્મણ જાણે,
સમૂહથી સર્પની માફક બીએ છે એટલે ટોળામાં આવતા નથી. પાનબાઈએ કીધું છે કે હવે મેળા મંડપો ના કરવા જ્ઞાની. તો સંસારી માણસોને એકલા રહેવાથી ભય થાય છે કે હું એકલો પડી જાઉં છું, તો આળસ ઉત્પન્ન થાય છે. રેલવે સ્ટેશનમાં એક બેન હરિદ્વાર જવા માટે નીકળ્યા અને 2-4 જણા એને મૂકવા માટે આવ્યા. તો 2-4 જણા કે છે એને કે જોજે સાચવજી હો તું, જો હુમલા હોય એટલે એકલી રહેવાનું કરજે. પણ સાથે સાથે બીજા હોય છે એમ કે છે કે તું એકલી છે ને એટલે રેલગાડીમાં કોઈની સાથે સંપર્કમાં રહી અને એ રહેજે એટલે એકલી બીક ના લાગે. હવે અહીંયા જુઓ 2 પ્રશ્ન આવ્યા. એક તો બીજાની સાથે જોઈન્ટ થવું છું એનો ભય છે, એક કે બીજાની સાથે જોઈન્ટ નથી થતા તો એકલા રહીએ છીએ એનો ભય છે. આનો જવાબ શું? આનો જવાબ સંસારમાં રહેતા રહેતા વિવેક આવે ત્યારે જ થાય કે કોની સાથે આપણે જોઈન્ટ થવું, કોની સાથે ના થવું. સંસારી માણસોને એકલા રહેવાથી ભય થાય છે અને આળસ ઉત્પન્ન થાય છે. તો એમને બધા માણસોની વચ્ચે રહેવું સારું લાગે, પણ યોગી જે છે, મુમુક્ષુ છે, એકાંતમાં ધ્યાન ને ધારણા બધું ઠીક થઈ શકે. એટલે આમાં આપણને જે શાસ્ત્રોમાં એક વાત કરી છે આશ્રમ વ્યવસ્થા, શૈશવે વ્યસ્ત વિદ્યા નામ યૌવને વિશેષણામ વાર્ધક્ય મુનિવૃત્તિ નામ યોગંતાંતે તનુષ્યજામ. એટલે શૈશવ કાળમાં વિદ્યા પ્રાપ્ત કરી લેવાની, જ્ઞાન પ્રાપ્ત કરવામાં, જિંદગી જીવવાની જડીબુટ્ટી મેળવી લેવાની, બધાની સાથે એડજસ્ટમેન્ટ કેવી રીતે કરવું, સારી રીતે જીવવું કેવી રીતે, ઈશ્વરની સાથે શું ફાયદા છે આ બધું જાણી લેવાનું શૈશવ કાળમાં. વ્યસ્ત વિદ્યા નામ યૌવને વિશેષ નામ. જયારે યૌવન અવસ્થા આવે ત્યારે આ સંસારનું ચક્ર ચાલુ રહે એ હેતુથી લગ્ન થાય, ભોગ થાય, અતિ ભોગ ત્યાર પછી ભોગ સમાપ્ત થાય છે, અતિ ભોગ ના થાય. યૌવને વિશેષ નામ વાર્ધક્ય મુનિવૃત્તિ નામ 50 વર્ષ પછી 30-35% સમય એવો કાઢવો કે એકાંતમાં. વ્યસ્ત રહેવું, સંસારમાં થોડું અડવું, શરીર છે એટલે એનું પાલન પોષણ જાળવવું પડે, જેને છે એને જાળવવા પડે, થોડો ખ્યાલ રાખવો પડે, પણ એમાંથી ટાઈમ કાઢી અને એકાંત ધ્યાન સાધનામાં 30-35% સમય. અને વાર્ધક્ય મુનિવૃત્તિ નામ, જયારે જગત મિથ્યા થઈ જાય, બધું મૌન બની જાય, મારા ચેતન આત્મા સિવાયનું બધું બાદ થઈ જાય, તો એવા સમયે સંપૂર્ણ ઉપરામ થઈ જગતથી, સંસારીઓથી, સંબંધીઓથી, સંબંધીઓના વ્યવહારથી, મતલબ કે 70 વર્ષ પછી ફક્ત ને ફક્ત નાનકડું ઝૂંપડું, પાણીનું માટલું અને 10 દિવસ ચાલે એટલું અનાજ રોજ મુઠ્ઠી ખાવાનું, બસ પલાળીને શેકીને, કોઈ અપેક્ષા નહીં, કોઈમાં ભળવાનું નહીં. કારણ કે જ્યારે જ્યારે અંત હોય છે આ પ્રાણનો, શરીર છોડતું હોય છે ત્યારે કઈ વાસનાઓ રહે છે એ જીવનના આધારે નક્કી થાય છે. જે જીવન જીવ્યા, જેવી રીતનું જીવ્યા એના આધારે સંસ્કાર બનતો હોય છે. અને કયા ટાઈમે છેલ્લે પ્રાણ છૂટે છે એનું કઈ નક્કી હોતું નથી. જો આ જીવન મળ્યું છે ને, જવાનું છે એનું નક્કી છે, પ્રાણને દેહ છૂટશે, પણ કયા ટાઈમે કયા સ્ટેશને એ નક્કી નથી. એટલે ક્યારે અંતિમ કાળ છે, છેલ્લો છે એનું કઈ નક્કી ના હોય. એટલે હર પણ 70 વર્ષ પછી તો કોઈ વીમો બીમો, કોઈ પણ સહેજ પણ એવી અજાગ્રતમાં નહીં રહેવાનું કે હવે હું સંસારના વિષયોમાં જવું, કાંઈ વાંધો નથી, હાલ ક્યાં દેહ પડવાનો. યોગન તાંતે તેનું સજા છેલ્લે તુહી નામ તારા, તુહી 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 હોય તો જ તરી જવાય.
તુહી નામ તારણ કરે કાજ કારણ. એટલે જગત બાદ થઈ જાય તો ફક્ત તુહી રે હોય તો હું કરું છું એના બદલે પરમાત્મા તું અને પછી તું ને હું બે એક થઈ જાય. તુહી નામ તારણ કરે કાજ કારણ ધરે ઉસકું તારણ. જે નક્કી કરી પુરુષાર્થ કરે છે તો હું બ્રહ્મ છું એ ધારણા થશે. ધરે ઇસકું તારણ નિવારણ કરેગા. જો આપણને એમ થાય છે કે બધું મારા વગર અધૂરું રહેશે ને બધું પડ્યું રહેશે ને બગડશે તો કે છે કે નથા દાંત વાકો દિયા દૂધ માકો. દાંત નતા ઉગ્યા એ પેલા દૂધ માના તનમાં આવી ગયું. કેમ કે ખબર હે ખુદા કો ખબર જો ભરેગા. દરેક નું બુદ્ધિશાળી છે કે અમે જીવી લઈએ સારું જીવીએ. અરે પરમાત્મા બસ આખા જગત ને ચલવે છે. ઈશ્વર મસ્તીથી પશુ પક્ષીઓ કેવો મુક્ત વિહાર કરે છે. કુદરતના ખોળે રહે છે ને એટલે કોઈ દુઃખી નથી. આપણે કુદરતને છોડી દીધો એટલે દુઃખી થઈએ છીએ. વાંદરાને ક્યાં ડાયાબિટીસ થાય છે, મોતીઓ ઉતરાવો પડે છે. વાંદરીને બકરીને કોઈ સિઝેરિયન નથી કરાવવું પડતું. કેમ? એને કુદરતને છોડ્યો નથી. જેમ છે એમ ખાય, કુદરત રાખે એમ રે. રતિ ભોગે તમે જુઓ ઋતુ મુજબ કરી દઈ. અને મનુષ્ય એટલે બિલકુલ મૂળતા છે. કુદરતી રાંધવાનું, ખાવાનું, રહેવાનું બધું અકુદરતી. બહારની હવામાં ખાટલો લીમડો નીચે નાખીને બેસીએ તે હવા ના ગમે. એસીમાં જ બેસવું છે. ઠંડુ કરેલું જ પાણી પીવાનું. બધું અકુદરતી. એટલે શું થાય? સાધનામાં જે છે એના બદલે સંસારમાં ફસાઈ રહેવાય. કુદરતના ખોળે જીવે છે, મસ્તી માણે છે. એમને તો ઈશ્વર ઉપર કેટલી ચિંતા હોય છે કે આવતીકાલની ચિંતા હોતી નથી. એમને કોઈ દિવસ પીઠ ખરીદીને એની અંદર ઘઉં ભેગા નથી કર્યા કોઈ પ્રાણીએ, કોઈ પક્ષીએ કે આવતીકાલ કામ આવશે. આપણે બધો માથે પાર ઉપાડીને ફરીએ છીએ કે હું કરું મારેથી બગડી જશે નહીં કરું તો. નરસિંહે કીધું ને હું કરું એ જ્ઞાનતા સખતનો ભાર જેમ શ્વાન તાણે. આપણે બોજો લઈને ફરીએ છીએ એટલે મુક્ત નથી ને પછી મુક્તિ ગોતવા નીકળ્યા છીએ. બસમાં મુસાફરી કરીએ, રેલવેમાં કરીએ તો ક્યાં સુટકેસ માથે ઉપાડીએ છીએ? કઈ ખબર છે કે બસ ઉપાડે છે? મને ઉપાડે છે, સુટકેસ નહીં ઉપાડે છે. પણ સંસારની બાબતને એવા અજ્ઞાની ચિત્ત બધો ભાર માથે લઈને ફરીએ છીએ. અહીંયા એક નિષ્ઠા પરમાત્મા સિવાય બીજું કાંઈ નહીં, એ સાધવાનું છે. પ્રભુ આપો એકાત્મતા મને, કે જ્યાં મારી પૃથકતાના ભાવ ના રહે, કોઈ નાના પ્રકારની વૃત્તિઓ ના થાય. એક સંત થઈ ગયા યુરોપના ટોમસ એ કેમ્પસ. એમને કીધું છે કે હે પ્રભુ, જ્યાં કોઈ પણ માનવી નો સંબંધ મારી એકનિષ્ઠ સાધનાને અડચણરૂપ ન થાય એવા પદને પહોંચવા માટે હું તારી કૃપાની પ્રાર્થના કરું છું. શું કીધું? જ્યાં કોઈ પણ માનવીનો સંબંધ મારી એકનિષ્ઠા સાધવાને અડચણરૂપ ન થાય તો એવા પદને પહોંચવા, મતલબ કે આખું જગત બાદ થઈ ગયું હોય, મામ ગમે એટલું હજારોનું ટોળું આવે પણ બાદ થઈ ગયેલું હોય તો મને કોઈ નડતું જ નથી. ગમે એવા મનમાં રહેવાનું હોય, જન સમુદાયમાં રહેવાનું હોય તો કઈ એવું ના થાય કઈ નથી ગમતું, કઈ ગમે. શમશાન હોય કે પથ્થર હોય કે નદી હોય કે પાણીમાં રહેવાનું હોય કે વૃક્ષ નીચે હોય કે માણસોની વચ્ચે રહેવાનું હોય, એવી એક સ્થિતિ બને છે, એક તેલ ધારવત અડોલ બ્રહ્માકાર ભાવ. તો એવી સ્થિતિ સુધી પહોંચવા માટે ભગવાનને પ્રાર્થના કરે છે સંત ટોમસ યુરોપમાં. કેમ કે જ્યાં સુધી કોઈ પણ માનવી લાગણી પૂર્વક મને પાછો ખેંચે છે ત્યાં સુધી હું એની પાસે આવી શકતો નથી. સમજી લો કે અહીંથી હૈદરાબાદ અલ્હાબાદ ગયા કે હરિદ્વાર ગયા અને ત્યાંથી જેની લાગણીઓ છે એ સતત યાદ આવે. જેમ છોકરો ભણવા જાય છે ને કાઠી, તો માં આઈકન રોવે તો એ લાગણી છોકરા સુધી પહોંચે, ખબર પડે કે રોવે છે એટલે છોકરાનું ભણવામાંથી લખરાખું ઉડી જાય. મોહ લાગણીના રૂપમાં હોય, પાછો ખેંચીને લાવે મનુષ્યને આધ્યાત્મ યાત્રામાં.
જ્યાં સુધી કોઈ પણ વ્યક્તિ લાગણીપૂર્વક મને પાછો ખેંચી લે છે ત્યાં સુધી હું એની પાસે ઉડીને આવી શકતો નથી, કારણ કે દૂર હોઉં છું. અને જ્યાં સુધી સાધક બધા ભૌતિક બંધનોથી મુક્ત થતો નથી ત્યાં સુધી તે અધ્યાત્મને માર્ગે ચડતો જ નથી. આ સત્ય વાત છે. ભૌતિક બંધનો કેટલા આપણે ધારણાઓ કરી લીધી છે. જુઓ, રોટલી ભાખરી શાક ના હોય તો કે ના એમદમ તો ભૂખે ના રહેવાય. અરે પણ ભૂખે ક્યાં રહેવાનું છે? ગીલોડા, ગલકા, ટામેટા, કાકડી, દૂધી કેટલું પરમાત્માએ બનાવ્યું છે, પણ રાંધીને શેકીને ખાઈએ તો જ ખાધું કહેવાય. તો વનસ્પતિને આપણે ખોરાક માનતા જ નથી. લો, દળેલું હોય શેકેલું હોય તો જ એને ખોરાક માનીએ છીએ. દૂધ ખાઈએ, દૂધ સંપૂર્ણ આહાર છે એમ કહીએ. તો ભેંસો કોઈ દૂધ પીતી નથી, ગાયો નથી પીતી. એ ધરો ઘાસ, લીલી વનસ્પતિ, શાકભાજી, ફળ જ ખાય છે અને છતાંય દૂધ આલે છે. તો આપણે ડાયરેક્ટ કહીએ ખાવું હોય કુદરતી આહાર, વનસ્પતિજન્ય આહાર, તો કે ના, એ ખોરાક ના કહેવાય. ખાવા તો જોવે ને તો એને ખાવાનું માનતા જ નથી. કેટલી જાતના સંસારમાં માની લીધેલા બંધનો. બીજા વગર ના રહી શકું, સારા મકાન વગર મજા ના આવે, ગાડી હોવી જોઈએ, બધાય બંધનો. તો આ બધા બંધનોમાંથી છૂટીને ઈશ્વરમાં સમાઈ જઈએ આપણે, એવી આપણી વિવેક જાગૃત થયેલો, એવું જ્ઞાન થઈ ગયું. બંધનમાંથી છૂટો થઈ ઈશ્વરમાં સમાઈ જતો નથી ત્યાં સુધી એનું જ્ઞાન, એનું તપ બધા નકામા ફોક. બધા બંધનોમાંથી છૂટો થઈ ઈશ્વરમાં સમાઈ જવાનું છે. એક ઈશ્વરને છોડીને બાકી બધું મિથ્યા છે. બસ કોઈ મહત્વતા નહીં રહે સંસારની. તત્વવેતાઓને આપણે યાદ કરીએ, હમણાં અભ્યાસમાં આવ્યું, એમર્સન જે અમેરિકાનો એક તત્વવેતા થઈ ગયો, તો એને એમ કીધું કે માણસની વચ્ચે રહી માણસના જેવું થવું સહેલું છે. એકલા રહી બ્રહ્મજ્ઞાની થવું સહેલું છે, પણ માણસની વચ્ચે રહી બ્રહ્મજ્ઞાની થવું બહુ મુશ્કેલ છે. માણસની વચ્ચે માણસ બની શકીએ, કોઈ અઘરું નથી. અથવા એકાંતમાં જતા રહીએ, સંન્યાસ કરી લઈએ, ગુફામાં જતા રહીએ તો બ્રહ્મજ્ઞાની થવાય, સહેલું છે. પણ માણસની વચ્ચે રહીને બ્રહ્મજ્ઞાની થવું મુશ્કેલ છે, આવું એમર્સને કીધું. માણસની વાતોમાં શું છે? દ્વૈતનો ભાવ છે. દરેક પળે એનો દ્વૈત આવી જાય. આ સારું, આ ના સારું. જો તમે 10 જણા ભેગા થયા હોય ને, બધા સંસારી ભાવ વાળા બહેનો, ભાઈઓ, તો જે વિષય ચાલે દ્વૈતનો, સંસારનો, એની અંદર બધા એટલા ઓતપ્રોત થઈ જાય. વચ્ચે જો એક જ્ઞાની બેસી ગયો હોય તો એને એમ લાગે કે હું ક્યાં ફસાણો. સંસારની સતત વાતો ને એટલી મસ્તી આવતી હોય, મજા આવતી હોય ને, કે બીજો કોઈ વાત જ ના નીકળે. તો જો કોઈ સમજદાર હોય, બુદ્ધિશાળી હોય, તો ગમે એમ કરીને વાતો બદલી અને આત્મજ્ઞાનની વાત ઉપર લાવી દે. તો માણસની વાતોમાં બધા સંસારીઓ ભેગા થયા હોય તો વાતોમાં દ્વૈત ભાવ પળે આવી જાય, અને બ્રહ્મજ્ઞાનીને આવો દ્વૈત ભાવ પોહાય નહીં તો મુશ્કેલી આવી. જાણી અને ભરત એકલા ફરતા હતા, અને એકલા ફરતા છતાં પર ઈચ્છા પ્રારબ્ધ સાથે હતું. બીજા કોઈની ઈચ્છા હોય એ મુજબ જીવી લેવું. કોઈ જ્યાં લઈ જાય અહીંયા જાય, પણ એટલો સતત કાળજી રહેતી હતી કે દેહનું અનુસંધાન કોઈ કાળે થવા દેતા નતા. કોઈ સંસારિક વિષય વાસના સત્ય માની પોતે એની સાથે જોડાઈ જવું. એટલે મતલબ કે ચોકીદાર એવો મજબૂત હતો, કોઈ કૂતરું, કોઈ બિલાડું, કોઈ અંદર ઘરમાં પહેવા જ ના દે. દરવાજે એવો દંડો લઈને ઉભો ને ચોકીદાર કે કોઈ દાખલ ના થઈએ. કે બુદ્ધિ વિવેક વાળી હોય, મસ્ત ચોકીદારી તરીકે હોય, તો હાથમાં વિવેકનો દંડો લઈ કોઈ ચોરને, કોઈ શત્રુને, કોઈ સંસારિક ભાવને અંદર બેસવા ના દેવું. ભરતજી દેહનું અનુસંધાન રાખ્યા વગર કોઈ પણ કામે લાગી જતા. એટલે હું ગઈકાલે વાત કરી હતી કે અત્યારે બધા લોકો જે સમાજ સેવક છે, પોતાના સિવાય બીજાને બધાને સુધારવાની ઈચ્છા કરે, સુધારવાની, પોતાની નહીં હો.
પણ જળ ભરત પોતાની નિષ્ઠાને સંભાળતા હતા, પોતાની જાગૃતિ છે એને સતત. કારણ શું છે, ભગવાને એક ગીતામાં શ્લોક કીધો છે કે યોગક્ષેમમ વહામ્ય, એટલે અપ્રાપ્તિની પ્રાપ્તિ કરાવવામાં હું સહયોગ કરું છું, અને જે પ્રાપ્ત થાય છે એનું રક્ષણ કરવા માટે એવી બુદ્ધિ હું આપું છું, સતત જાગૃતિ પણ હું આપું છું. ઈશ્વર કહે છે યોગક્ષેમમ વહામ્ય. તો ભરત પોતાની નિષ્ઠાને સંભાળતા હતા, એવું પરમાત્માની કૃપા હતી. એના કારણે તે દેશના રાજા, એ વખતનો રાજા જે રહુગણ હતો એને પણ સુધાર્યો હતો જળ ભરતે. ભક્તિ ભાવમાં અનન્ય ભાવની સાધના કરવી બહુ મુશ્કેલ થાય છે. બીજા ભાવની કોઈ સાધના નથી થતી ભક્તિ ભાવમાં. પણ જયારે બી કે કોઈ ઈચ્છા ઉત્પન્ન થઈ જાય ત્યારે શું, તો એ વખતે બીજો ભાવ દાખલ થાય છે કે નહીં એના માટેની પરીક્ષા હોય છે. આપણે જ્ઞાનની ભૂમિકામાં મસ્ત આગળ વધ્યા, થડથડાટ ગાડી ચાલી છે, હો ની ઝડપે જાય છે, કોઈ જાતની વૃત્તિ સંસારના ભાવની બનતી નથી, બાદ વૃત્તિ થઈ ગયેલું જગત ફરીને સદબુદ્ધિ તરીકે આવતું નથી, પણ તીવ્ર પ્રારબ્ધ આવી ગયું, અને કાં તો ભય ને કાં તો કોઈ ઈચ્છાનો પ્રસંગ સામે આવી ગયો, ત્યારે જ સાચી પરીક્ષા થાય છે અનન્ય ભાવની. હવે કઠોપનિષદમાં એક વાત કરી છે કે જેને અન્ય એટલે બીજું દેખાય છે, એટલે કે નાના પ્રકારનો અલગ અલગતા દેખાય છે, તે મરણને પામે છે. કારણ કે એ પોતાને શરીર માને છે ને એની વાહે મોત પડી જ છે. જગત ભાવ સત્ય દેખાય ત્યારે બધું નાના પ્રકારનું અલગ અલગ પૃથક દેખાય, અન્ય દેખાય પોતાના સિવાય. અહીં તો મેરે અપને સિવા કુછ નહીં, એવો દ્રઢ ભાવ કરી નાખવાનો. એ ચેતનમાં છે, જ્ઞાનમાં છે, એને એ અજન્મા છે, એને મરણ નથી. પણ જે દેહના ભાવમાં છે, બીજું દેખાય છે, એને બીજી વૃત્તિઓ બને છે અને બીજું સાચું લાગે છે, તો એ પોતે શરીર માને છે પોતાને, ને એની વાહે મોત પડ્યું. પણ જળ ભરતમાં જ્ઞાન સારું હતું. એ જન સમુદાયથી બીતા હતા, પણ કેમ કે પોતાને દ્વેષ ભાવ ના આવે, બીજાને વિક્ષેપ ના પોતાના ઉભો થાય એટલા માટે. એટલે એને દક્ષ કહેવાય, દક્ષ, જાગૃત. તો અહીંયા સુખદેવજીએ જે ભરતની કથાનું વર્ણન કર્યું, તો અનન્ય ભાવ સાધી શકાય. રાક્ષસોના કુળમાં જન્મીને, રાક્ષસોની વચ્ચે રહીને, સંસારીઓના વાતાવરણમાં રહીને અનન્ય ભાવ સાધી શકાય. એ દ્રષ્ટાંત આપણને પ્રહલાદ ચરિત્રમાં આપ્યું હતું. પ્રહલાદનું જીવન જુઓ, હિરણ્ય કશ્યપે શું ના કર્યું એને. પ્રહલાદ પણ વિષયથી બીતા હતા. વિષયોની વચ્ચે રહેવા છતાં, વિષયોથી દબાયા વગર, સ્ત્રીઓની વચ્ચે રહેતા હોય જ્ઞાની પણ છતાંય અનન્ય ભાવ, આવું કૃષ્ણ ભગવાનનું જીવન ચરિત્ર. કૃષ્ણ ભગવાનની જે ભક્તિ હતી, નિરોધાત્મક ભક્તિ નું સ્વરૂપ હતું. સુખદેવજી પરીક્ષિત રાજાની કે છે એ બધું કૃષ્ણ ભક્તિનું વર્ણન કરે છે. તો કોઈ પણ જાત નો અંદર લકીર બને નહીં એવી ભક્તિ ઉત્પન્ન કરવા માટે પેલા જ્ઞાન અને વૈરાગ બહુ જોઈએ. ખાસ એ વાત છે. તો જળ ભરતના આખ્યાનથી જ્ઞાન અને વૈરાગ્ય આપણામાં વધે, એનું જોર વધે છે, એવી કથા અહીંયા સુખદેવજીએ પરીક્ષિત રાજાને કીધી. સતુ દીર્ઘ કાલમ નૈરંતર્યમ સત્કારાર્થ સેવી તો દ્રઢભૂમિ. જ્ઞાન ઉત્પન્ન ના થાય ત્યાં સુધી, જ્ઞાનની નિષ્ઠા ના બંધાય ત્યાં સુધી બધી ભ્રાંતિઓનું નિવારણ થવું જોઈએ.
ભ્રાંતિ તૂટતી નથી, એના કારણે આપણને રાગ રહે છે સંસારમાં. અને જેવી ભ્રાંતિઓ તૂટી જાય એટલે વૈરાગ થઈ જાય, બાદ થઈ જાય આખું જગત. જળ ભરતના આખ્યાનથી જ્ઞાન અને વૈરાગ્યનું જોર વધારી દીધું હોય. અને છેવટે આ બધા આખ્યાનો કહેતા કહેતા સુખદેવજી માયાને મિથ્યા કહે છે. કહેવાના છે 11મો સ્કંદ જે છે ને એ જબરજસ્ત છે. જયારે એ આવશે ત્યારે સુખદેવજી 11મા સ્કંદમાં કહે છે કે માયાને મિથ્યા છે, એટલે એને જીતવાની જરૂર નહીં રહે એમ. ભ્રાંતિઓનું નિવારણ ક્યારે કરવું પડે? તમે માન્યું છે કે બધું બન્યું છે એમ. અજાતવાદના સિદ્ધાંત ઉપર આપણે આવીએ. વેદાંતનો મુખ્ય સિદ્ધાંત છે કે કાંઈ ના કુછ હે ના કુછ હુઆ ના હોવનહાર, આને કહેવાય અજાતવાદ. કુછ નહીં. માયાને મિથ્યા કેવું પડે ક્યારે કે એને સાચી માની હતી, એના કારણે સાપેક્ષતા એ આ વાત છે. માયાને મિથ્યા કહેશે એટલે એને જીતવાની જરૂર નથી, મિથ્યા જ છે. પણ એનું મિથ્યાત્વ સમજવાની જરૂર રહે છે. મિથ્યા વસ્તુ ભ્રાંતિ વખતે જ દેખાય, અને જ્ઞાન થાય ત્યારે મિથ્યા બાદ થઈ જાય છે. સપનું જુઓ, સપનામાં હોઈએ છીએ ત્યારે સપનું જણાય છે, સાચું લાગે છે. કોઈ ચપ્પુ લઈને મારવા માટે આવ્યું, ગળું દબાયું, છાતીમાં બેસી ગયો સપનામાં, અને બીક લાગી, રાડ પાડી. સપનામાં રાડ પાડે પણ સાચી રાડ પડતી હોય છે. બધાએ સાંભળી, બધા ઉઠતા કે શું થયું શું થયું, આવીને હલબલાયું કે જગાડ્યા કે શું થયું છે શું થયું છે. તો જે ગળું દાબીને છાતીમાંથી ચપ્પુ મારવા બેઠો તો એ જ વ્યક્તિ જગાડવા આવ્યો, પોતાનો જ ભાઈ. તો કોઈ દુશ્મનાવટ ના થઈ. મિથ્યા વસ્તુ હોય ભ્રાંતિ વખતે દેખાય છે, એમ જ્ઞાન થતા બાદ થાય છે. જેમ જાગ્રત નું જ્ઞાન થતો સપનું બાદ થઈ ગયું, એના ભાઈ ઉપર ખીજાણો નહીં. તો અહીંયા જળ ભરત ની જીવન મુક્ત દશાનો જે મસ્ત આનંદ લેતા હતા, કર્મ કરતા હોય કે ના કરતા હોય, પણ એને અહંકારનો ભાવ આવતો જ નતો. કોઈ હું છું, મારા છે, મારે જોઈએ છે, આવો કોઈ અજ્ઞાનનો ભાવ નહીં એમના. તો એમના ભાઈઓને એની ખેતીની મજૂરી કરવાનું કામ સોંપ્યું તો એ કરવા લાગે. પણ એ વખતે ક્યારા એની જમીન બરાબર છે કે નહીં, એમાં બરોબર પાણી પહોંચે છે કે નહીં, એનું ભાન નતું રહેતું એમને. તો એમના ભાઈઓ એને જે કઈ વધેલું ભોજન હોય, ભાત હોય, ભૂસું હોય, કૂતરાની જેમ, કારણ કે કામ હરખું ના થાય એટલે રીહ વધારે ચડે, માર પણ ખાવી પડે, ખોટીઓ મારે, કૂતરાની જેમ તિરસ્કાર કરે. તો વધેલું ઘટેલું આમ અડધું કરીને આલેલું ભોજન હોય, પણ જળ ભરત છે અમૃતની જેમ માની લીધી અને ખાતા મસ્તીથી. એમને એવો ભાવ જ નતો થતો કે મને હું દુઃખી છું એમ. કારણ કે પોતાની એકાત્મ નિષ્ઠા એવી બની ગયેલી કે બાકી બીજા વિષયોમાં ચિત્ત છે એ જાય નહીં, વૃત્તિ બને નહીં, બાકીના વિષયો યથાર્થ ના પણ થાય. અમારે ઘણી વખત એવું થાય કે એક ચંપલ પહેરીને હેડીએ બધા, એક પોતાનું અને એક બીજાનું ચંપલ હોય તો ખબર જ ના હોય. એક મહાત્મા હતા, તો રૂમમાં એકાંતમાં રહે એટલે એમને કોઈ વસ્તુ પોહાય નહીં. આમ નાગા બાવા કહેવાય, એનો સંન્યાસ લીધેલો હતો. તે રૂમમાં તો હાવ ખુલ્લા ઓપન જ ઉરે, પણ સવારમાં ઉઠીને એમને મહેતા રહે, ભાન ના હોય. ગામમાં રહે, કોઈના મકાનમાં 2-4 દાડા રાખ્યા હોય, તો કયા ટાઈમે એ કપડા વગરની સ્થિતિમાં બહાર નીકળી જાય, કોઈ ભાન જ નહીં. સ્વરૂપાનંદ સ્વામીજી હતા, એમની સાથે હું રહ્યો, 130 વર્ષની ઉંમરના હતા. એક જગ્યાએ મને ફરિયાદ કરી કે સ્વરૂપાનંદ સ્વામીજી સમજાવવું પડે કે જો આ સંસારીઓના ત્યાં ઉતરે છે ને કપડા પહેર્યા વગર બહાર નીકળી જાય છે, અમારા છોકરાની વહુઓ ફરતી હોય, હા ના. તો એમની એક સ્થિતિ એવી હતી. જળ ભરત છે એ જે તે સામાના જે તે ભાત
ભોજન મળ્યું હોય એ બધું અમૃતની જેમ ખાઈ લેતા. પોતાની દશા એવી હતી, એવી નિષ્ઠા હતી કે એમને આ સારું ના નબળું એવો કોઈ વિધિ કે નિષેધ, આ કરવું કે આ ના કરવું કોઈ ભાવ નહીં. અવધૂત અવસ્થા. હવે જો આપણું શું થાય છે, જ્યાં સુધી પોતાને પૂર્ણ જ્ઞાન નથી થતું હોતું, આત્માનો સાક્ષાત્કાર થયો હોતો નથી, ત્યાં સુધી વિધિનું અને બીજા પ્રકારનું પ્રમાણ વાળું જે એવું બધું થાય છે કે પ્રમાણ પ્રમાણ માગે છે. અમુક આ કરવું નહીતર પાપ ગણાય, પાપ ને પુણ્યની લકીરો બધી બનતી હોય જ્ઞાનમાં ના આવે ત્યાં સુધી. પણ સાક્ષાત્કાર થયા પછી જીવાત્મા જે છે એનો જીવાત્મા, એને જીવાત્માની ઈચ્છાઓ થતી, એને જીવાત્માને ભોગવવાની વૃત્તિ બનતી, આ બધું ખલાસ થઈ જાય. એટલે વેદાંતમાં એને કીધું છે કે પ્રમાતા, પ્રમેય અને પ્રમાણ આ બધું જ્ઞાન નષ્ટ થઈ જાય. ત્રિપુટીનો લય. વિધિ એટલે શું? બીજા પ્રમાણ દ્વારા પ્રમાણ પણ હોય તો એને સાચું માનવું, અન્નમ વિધિ. નિષેધ એટલે પોતાની અવધૂત અવસ્થામાં બીજાના પ્રમાણની જરૂર ના રહે, પ્રમાણ પણ ના રહે, પ્રમાણ દ્વારા મેળવવાનું કઈ ના રહે. જેમાં કઈક મેળવવાનું હોય કે મૂકવાનું હોય એમાં વિધિ બને છે. આત્મા છે ને એમાં કઈ મેળવવાનું નથી, કઈ ત્યાગવાનું નથી, કોઈ પકડવાનું નથી. એટલે આત્મા છે ને એ વસ્તુતંત્ર છે. એમ બધી જાતની ઉપાધિઓથી રહિત છે, કોઈ અધ્યાસ નથી, એનામાં ઇન્દ્રિયો નથી, મન બુદ્ધિ નથી. કેવો છે? રામ બ્રહ્મ પરમાર્થ રૂપા, અબિદિત અલખ અનાદિ અરૂપા. અરૂપા છે, અનાદિ છે, આદિ થઈ નથી, જન્મ થયો નથી. અબિદિત વાણી નથી, ત્યાં બોલવાનું નથી. અબિદિત અલખ જે લખવામાં નથી આવતો, અક્ષર છે. તો આ બધા આવાંતર વાક્યો છે. આવાંતર વાક્ય દ્વારા આપણને પરમાત્માની ઓળખ થઈ જાય લક્ષણની. પણ મહાવાક્ય એ છે તત્વમસી, એમ આત્મા બ્રહ્મ, અહમ બ્રહ્માસ્મિ. આ મહાવાક્ય કહેવાય કે જે આવું જ્ઞાન થયા પછી બ્રહ્મનિષ્ઠ પોતે સતત પરમાત્મા બની ગયેલો હોય એવા મહાપુરુષના મોઢેથી આ વાક્ય સાંભળવા મળે એટલે બધા આવરણો ફીરે છે, પડદાઓ બધા હટી જાય. મહાવાક્યનો બોધ વેદાંતને જાણ્યા પછી, જ્ઞાનમાં આવ્યા પછી, સંપૂર્ણ ઈશ્વર નિષ્ઠા બન્યા પછી જો મહાર પુરુષના મોઢેથી એક વાત આવી જાય કે તે જ તું ઈશ્વર છે, તો એટલી બધી શ્રદ્ધા રહે છે અને એમ કહે છે કે હું તું એક જ છીએ, તું મારો છે, હું તું એક જ છીએ. એટલે મજા આવી જાય, જીવન જ્ઞાન થઈ જાય. તો જે પરમાત્માનું આવા બ્રહ્મ આત્માનું શરીર છે એના સ્વરૂપના શ્રવણ મનનથી જે સંસ્કાર મનમાં ઉત્પન્ન થાય, જેનાથી અંતઃકરણની વૃત્તિ એક વિશેષ થઈ જાય છે. અંતઃકરણની નામ રૂપાત્મક વૃત્તિ બને છે ને તે તો સહજ છે, ઓટોમેટિક બનતી રહેલી છે. કૃષ્ણ ભગવાન ગીતા કહેતા હતા કુરુક્ષેત્રના મેદાનમાંથી, તો બધા જાણતા હતા કે આ કૃષ્ણ કે છે. તો નામ રૂપ વાળી વૃત્તિ જે છે એ બનાવી દરેકને જ્ઞાન થતું હતું. પણ સાચો અનાદિ અરૂપા અભિજીત અનંતા અમર છે, અવિનાશી છે, એવા કૃષ્ણને જાણવા માટે અર્જુનને ત્રીજી આંખની જરૂર પડી હતી. બે આંખ વાળાથી તો જગત પ્રમાણે બધા જાણી શકે છે. અંતઃકરણની વૃત્તિ જે છે, મનમાં સંસ્કાર ઉત્પન્ન થાય છે શ્રવણ મનનથી, અને એનાથી જે અંતઃકરણની વૃત્તિ જે છે, આત્માના લક્ષણની વાતો સાંભળી હોય, પરમાત્મા આવો હોય, એ બધું સાંભળીને અંદર એક વિશેષ વૃત્તિ ઉત્પન્ન થાય છે. અને એ વિશેષ વૃત્તિથી આત્માનો સાક્ષાત્કાર થાય છે. વિશેષ વૃત્તિ કે જેમાં બધી વૃત્તિઓ લય પામી ગયેલી હોય, જેમ બધા સૂર્યના કિરણો લય પામીને એનો જથ્થો બની જાય. તો લાડવો થઈ જવો એ પણ એક વિશેષ વૃત્તિ છે, મોટા વ્યાપક વૃત્તિના રૂપમાં. પણ તે એનાથી આત્મ સાક્ષાત્કાર થાય. પણ જળ ભરતને હરણની પહેલાના જન્મમાં ઘણી સારી સાધના થઈ હતી,
તો આ જન્મમાં શરૂઆતથી જ એને બ્રહ્માકાર વૃત્તિ રહેવા લાગી હતી, એને કોઈ પ્રયત્ન નતો કરવો પડ્યો, કે એ પ્રયત્ન કરીને એવા કોઈ સંસ્કાર ઉભો કરવાની જરૂર નથી પડી. જેને દેહમાં મિથ્યા જ્ઞાનથી અહમ ભાવ રહે છે કે હું છું, અને રાગ દ્વેષ રહે છે મિથ્યા જ્ઞાનથી, તો તે જીવને સંસ્કાર કરવો પડે, એ જીવને ઉપાસના કરવી પડે, શ્રવણ કરવું પડે. જળ ભરતમાં વિવેક, વૈરાગ્ય, સળ સંપત્તિ આવું સ્વાભાવિક રીતે જન્મથી જ તૈયાર હતું. રેડીમેડ આખું લઈને જાય તો સુટકેસ ભરી. આપણે આ એનું મોટું ધન હતું, સાથે મળેલું હતું. વિવેક, વૈરાગ્ય, સળ સંપત્તિ અને મુમુક્ષા. આપણે લોકો ધન કોને માનીએ છીએ? જેટલી સંપત્તિ, જેટલા બંગલા, કરોડો રૂપિયાના, જેટલા પ્લોટ હોય, જેટલી સાધન સામગ્રી હોય, એ બધે ધન માનીએ છીએ. વાસ્તવિકતામાં શાસ્ત્રીય રીતે સાચું ધન કયું છે કે સમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા, સમાધાન આ સળ સંપત્તિ છે. સંપત્તિ કીધી છે, જુઓ, એ 6 સંપત્તિ છે, એટલે 6 જાતનું ધન છે એમ. આપણે સળ સંપત્તિ વેદાંતના અભ્યાસમાં લાખો વાર કહીએ, પણ સંપત્તિ છે એટલે ધન છે સાચી, એની કોઈ ગંભીરતાથી વાત લક્ષમાં નથી લેતા લોકો. આપણે માની દીધો, એક સંસ્કાર બન્યો છે કે સંપત્તિ એટલે આટલા વીઘા જમીન ને આટલા બંગલા ને આટલા પુરુષો, આટલા માણસોનું કુટુંબ, આ બધી સંપત્તિ ના. સમદમ ઉપરતી, તિતિક્ષા, શ્રદ્ધા, સમાધાન આ સંપત્તિ છે સાચી. અને જે ભરત રાજા, જડ ભરત, એની સાથે રેડીમેડ સુટકેસ ભરીને લઈને આવેલા હતા. ધનને એવું તો કોઈ તકલીફ આવે ને, કોઈ પણ એવી પરિસ્થિતિ આવે તો ઓટોમેટિક થઈ જાય. હજારો લોકો એકઠું કરીને આપી જાય કે લો, આ કનૈયા કુમાર ઉદયપુરમાં મરી ગયો, એને કેટલા 5 કરોડ રૂપિયા ભેગા કરીને એના કુટુંબને આપ્યા બધા. એ ધન નથી, એ ધન તો ચોરી જાય, અગ્નિ બાળી જાય. અને એ ધનવાન હોય તો એને પણ મારી નાખે લોકો. એવા ધનવાન વાળો ધનવાન બન્યો હતો. પણ સમદમાદી સળ સંપત્તિ, ઉપરથી તિતિક્ષા, શ્રદ્ધા, સમાધાન નામનું ધન હોય તો એને કોઈ મારે નહીં, એ બધાને જીવાડે. લોકો એની પાસે પ્યાર કરે, આવે. ધનવાન ને ચોર અને રાજા બધાનો ભય રહેગો. અને તેની સંપત્તિ મળ્યા પછી સાથે આવતી નથી, એ પણ એને ભય હોય છે. સમ, દમ વગેરે સંપત્તિ કદાપી દુઃખ આપતી જ નથી. લો, એને કોઈ પડાઈ શકતું નથી, ઉલટાની વધે જ જાય છે દિવસે ને દિવસે. સાથે આવે છે બીજે. જળ ભરતને એ બધી સળ સંપત્તિ સાથે આવી હતી. અને આપણી જે માનેલી સંપત્તિ એકે હંગાત આવતી નથી. કોઈ ચોકીદાર નથી રાખ્યો, હીરા, માણેક, મોતી, જવેરાતોનો, અને છતાં કોઈ હંગાત લઈ જઈ શકતો નથી. પણ જે નિત્ય સંપત્તિ છે, નિત્ય ધન કહેવાય છે, નિત્ય સાથે જ રહેશે, પડ્યું રહેતું જ નથી ક્યાંય. અને એ નિત્ય સુખ પ્રાપ્ત કરાવી આપે એ સંપત્તિ. એમાં કોઈ ભાગ પડાવવા આવે તો ઉલટાનો વધારો કરતું જાય. તો જળ ભરતે પહેલાના જન્મમાં ભરત તરીકે જે તપ કર્યું, આ સંપત્તિ બધી કેળવાયેલી હતી, એને આ જન્મમાં બહુ ઉપયોગી થઈ. તો જ્યારે વૈરાગ આવે કે તરત ચાલી નીકળવું, જળ ભરતને પણ સંસારના વૈરાગમાં, વ્યવહારમાં ચિત્ત લાગતું જ નતું. જ્યાં ત્યાં પડ્યા રહે, જે તે ખાય. તો આવા જળ ભરતનું ચરિત્ર આપણે આગળનું જે કઈ બાકી છે આગળના પ્રવચનમાં લઈશું. સચ્ચિદાનંદ ભગવાનની જય. રામચંદ્ર ભગવાનની જય. સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામય, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ.